ગુડ મોર્નિંગ મિત્રો. અત્યાર સુધીમાં આગળના વિડીયોમાં આપણે જોયું કે ઇરેગ્યુલર વર્ક છે એમાં કેટલાય ક્રિયાપદો એવા છે કે જેના ભૂતકાળ અને ભૂતકૃત બંનેના રૂપો સમાન થાય છે. જ્યારે બીજા કેટલાક રૂપો એવા છે કે જેના ત્રણેય રૂપો પણ સમાન થાય છે અને કેટલાક રૂપો એવા પણ છે જેનું ભૂતકાળ અને ભૂતકૃત બંને રૂપો અલગ અલગ થતા હોય છે. તો આપણે બે વિડીયો પછી જે જોયા છે એમાં ત્રીજો અત્યારે જોઈએ છે કે એમાં કેટલા રૂપો છે, કેવા છે તે આપણે જોતા પણ જઈએ છીએ અને સમજતા જઈએ છીએ. STRIKE સ્ટ્રાઇક, એનો ભૂતકાળ થશે સ્ટ્રોક અને ભૂતકૃત થશે સ્ટ્રાઇકોન. એકવાર ફરીથી સમજી લો. સ્ટ્રાઇક, સ્ટ્રોક અને સ્ટ્રાઇકોન. સ્ટ્રાઇક એટલે કે હડતાલ પાડવી, બરાબર. સ્ટ્રાઇક, સ્ટ્રોક, સ્ટ્રાઇકોન. ત્યાર પછી છે સ્પીયર. સ્પીયર એટલે કોઈના સોગંદ લેવા. સ્પીયર, સ્વોર અને સ્વોર. હવે પણ બોલતા જજો. સ્પીયર એટલે સોગંદ લેવા, તો સ્વોર એનું ભૂતકાળ છે અને સ્વોર એનું ભૂતકાળ છે. ઈ કાઢીને માત્ર ખાલી શું મૂકવાનું છે? આપણે એને જ મૂકવાનો છે. ત્યાર પછી છે સ્વિમ. સ્વિમ, સ્વામ, સ્વોમ. આ બિગિન જેવું રૂપ છે. બિગિન, બિગેન, બિગન. એટલે આઈનો એ કર્યો અને આઈનો યુ કરે છે. તો સ્વિમ એટલે તરવું, સ્વામ અને સ્વમ. પછી છે સ્વીપ. સ્વીપ, સ્વેપ, જેનું ભૂતકાળ અને ભૂતકૃત બંને રૂપો સમાન છે. સ્વીપ, સ્વેપ, સ્વેપ. તો સ્વીપ એટલે આપણે સ્વીપર કહીએ છીએ ને, કચરો જે વાળવા આવતા હોય છે તેને સ્વીપર કહીએ છીએ. તો સ્વીપ એટલે પણ કચરો અથવા તો કંઈ પણ વાળવું. સ્વિંગ. સ્વિંગ એટલે હિંચકો અને ત્યાર પછી તો હિંચોળવું કોઈને. સ્વિંગ, સ્વાંગ અને સ્વંગ. સ્વિંગ, સ્વાંગ, સ્વંગ. ટેક એટલે લેવું, એનો ભૂતકાળ થશે ટુક એટલે પણ લેવું અને ભૂતકૃત થશે ટેકન. બરાબર. ટેક, ટુક, ટેકન. ટેક, ટુક, ટેકન. પછી છે ટીચ. ટીચ એટલે શીખવાડવું. TEACH. ટીચ એટલે શીખવાડવું. તો TAUGHT taught અને TAUGHT taught. તમને આગળના ક્રિયાપદો ભણ્યા છે એમાં જો થોડુંક ધ્યાન રાખ્યું તો ટીચનું ક્રિયાપદનું રૂપ છે ને સેમ કેચ જેવું છે. CAT, CH. અને આમાંથી શબ્દ પણ બનાવ્યું છે CAT, CH. આમાંથી બંને પણ છે. તો ટીચ છે એનું રૂપ છે સેમ કોના જેવું થશે? કેચ જેવું. ટીચ, ટોટ, ટોટ. ટીચ, ટોટ, ટોટ. ત્યાર પછી આગળ જોઈએ છે આપણે TEAR. ટીયર, ટોર અને ટોર. તમે યાદ કરો આ તો કોના જેવું છે? ટીયર એટલે ફાડી નાખવું. તો ટીયર નું અને વિયર ના બંનેના સરખા છે. તો વિયર
એકવાર ફરીથી જોઈ લઈએ છીએ. તો જુઓ પહેલેથી અનિયમિત ક્રિયાપદો એટલે કે કદાચ ક્રિયાપદો સેમ એનું એ તો ભૂતકાળ ના થાય, પણ ભૂતકાળ અને ભૂતકૃદંત સમાન હોઈ શકે છે, બરાબર. અને કેટલાક ક્રિયાપદ એવા પણ છે કે જેના ભૂતકાળ અને ભૂતકૃદંત રૂપ પણ સમાન ન થાય. તો હવે આપણે આજ અત્યારના લખેલા રૂપો ફરીથી જોઈએ છે. સ્ટ્રાઇક, STRIKE, સ્ટ્રાઇકનું રૂપ થશે સ્ટ્રક અને સ્ટ્રીકન. STRUCK, ફરીથી સ્ટ્રાઇક, સ્ટ્રક, સ્ટ્રીકન. STRIKE, STRUCK, STRIKEN, બરાબર. એટલે ઘણા બધા રૂપો બદલાય છે, જોતા જાઓ તમે. સ્ટ્રાઇક, સ્ટ્રક, સ્ટ્રીકન, સ્ટ્રાઇક, સ્ટ્રક, સ્ટ્રીકન, સ્ટ્રાઇક, સ્ટ્રક, સ્ટ્રીકન, સ્ટ્રાઇક, સ્ટ્રક, સ્ટ્રીકન. ત્યાર પછી છે સ્વીયર. તો સ્વીયરની અંદર તમે જોઈ શકો છો વિયર શબ્દ છુપાયેલો છે. એસ કાઢી નાખો તો WEAR, જે આ જ તમે શબ્દોમાં છેલ્લો શબ્દ લખ્યો છે સેમ એ છે. સ્વીયર એટલે સોગંદ લેવા. સ્વીયર, સ્વર, સ્વર, સ્વીયર, સ્વર, સ્વર, સ્વીયર, સ્વર, સ્વર. ત્યાર પછી છે સ્વિમ. સ્વિમ એટલે તરવું, બરાબર. તો સ્વિમ, સ્વમ, સ્વમ, સ્વિમ, સ્વમ, સ્વમ, સ્વિમ, સ્વમ, સ્વમ, સ્વિમ, સ્વમ, સ્વમ, સ્વિમ, સ્વમ, સ્વમ. નેક્સ્ટ છે સ્વીપ. તો સ્વીપ એટલે જે વાળવા આવે છે તે બધા. સ્વીપ, સ્વેપ, સ્વેપ, સ્વીપ, સ્વેપ, સ્વેપ, સ્વીપ, સ્વેપ, સ્વેપ, સ્વીપ, સ્વેપ, સ્વેપ. પછી છે સ્વિંગ. સ્વિંગ એટલે હિંચકો અથવા તો હિંચોળો. તો સ્વિંગ, સ્વેંગ, સ્વંગ, સ્વિંગ, સ્વેંગ, સ્વંગ, સ્વિંગ, સ્વેંગ, સ્વંગ, સ્વિંગ, સ્વેંગ, સ્વંગ. નેક્સ્ટ છે ટેક. ટેક એટલે કોઈ પણ વસ્તુ લેવી. તો ટેક, ટુ, ટેક ઓન, ટેક, ટુ, ટેક ઓન, ટેક, ટુ, ટેક ઓન, ટેક, ટુ, ટેક ઓન, ટેક, ટુ, ટેક ઓન. નેક્સ્ટ છે ટીચ. ટીચ એટલે શીખવાડવું. તો ટીચ, ટોટ, ટોટ, ટીચ, ટોટ, ટોટ, ટીચ, ટોટ, ટોટ, ટીચ, ટોટ, ટોટ. પછી છે ટીયર. તો ટીયર એટલે ફાડી નાખવું કોઈ વસ્તુ. ટીયર, ટોર, ટોન, ટીયર, ટોર, ટોન, ટીયર, ટોર, ટોન, ટીયર, ટોર, ટોન, ટીયર, ટોર, ટોન. પછી છે વિયર. તો વિયર, વોર, વોન, વિયર, વોર, વોન, વિયર, વોર, વોન, બરાબર. વિયર એટલે પહેરવું. તો વિયર, વોર, વોન. એકવાર ફરી હજુ પણ જોઈ લો તમે. દરેક જણે પોતાના વિડીયોમાંથી વાંચ્યા હશે બધા ક્રિયાપદ. હવે આપણે બીજા જોઈએ છીએ. બોલવું, બરાબર. અને ભૂતકાળ થશે ટોલ્ડ અને ભૂતકાળ પણ થશે ટોલ્ડ. બંને સમાન છે. પછી ટેલિકાસ્ટ એટલે પ્રસારિત કરવું.
ટીવીમાં કોઈ પણ જગ્યાએ. તો ટેલિકાસ્ટનું ત્રણે રૂપો સરખા છે. ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ, બરાબર. ટેલિકાસ્ટ, 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 જેના ત્રણે રૂપો સમાન છે. ત્યાર પછી છે થિંક. થિંક એટલે વિચારવું. થિંક, થોટ, થોટ. થિંક, થોટ, થોટ. થિંક એટલે વિચારવું. થિંક, થોટ, થોટ. પછી છે થ્રો. થ્રો એટલે ફેંકવું. તો થ્રીવ. થ્રો, થ્રીવ, થ્રોન. પછી છે અન્ડરસ્ટેન્ડ. સ્ટેન્ડ નું આવડશે તો અન્ડરસ્ટેન્ડ નું આવડશે. તો અન્ડરસ્ટૂડ. અન્ડરસ્ટૂડ. વિયર નો આપણે પહેલા કીધું. વેવ એટલે ગૂંથવું, કાઢવું. WOVE વોવ અને વોવન. WOVEN. પછી છે વીપ. વીપ એટલે રડવું. વીપ, વેપ અને વેપ. આટલા કરીએ બધે પર ફરી બધા જોઈ લો. જો હવે આપણે જોઈએ છે પહેલું છે ટેલ. તો ટેલ એટલે કહેવું. તો ટેલ, ટોલ, ટોલ. ટેલ, ટોલ, ટોલ. ટેલ, ટોલ, ટોલ. બરાબર. પછીનું છે ટેલિકાસ્ટ. તો જેના ત્રણેય રૂપો સમાન છે. ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ. ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ. ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ. ટેલિકાસ્ટ એટલે ટીવીની અંદર કોઈ પણ પ્રોગ્રામ પ્રસારિત કરવો. પછી છે થિંક. થિંક એટલે વિચારવું. થિંક, થોટ, થોટ. થિંક, થોટ, થોટ. થિંક, થોટ, થોટ. પછી છે થ્રો. તો થ્રો એટલે કોઈ પણ વસ્તુ ફેંકી દેવી. આપણે નથી કહેતા થ્રો કરો, બરાબર. તો થ્રો એટલે ફેંકવું, છૂટું ફેંકવાનું. થ્રો, થ્રીવ, થ્રોન. થ્રો, થ્રીવ, થ્રોન. થ્રો, થ્રીવ, થ્રોન. ત્યાર પછી જે અન્ડરસ્ટેન્ડ એટલે કોઈ વસ્તુને સમજવું. આપણે કોઈને કંઈક કહ્યા પછી કહીએ છીએ ને આર યુ અન્ડરસ્ટેન્ડ, તમને સમજ પડી. તો સ્ટેન્ડનો ભૂતકાળ છે એ તમને જો આવડશે તો તમે સમજી શકો છો કે અન્ડરસ્ટેન્ડ ઉપરથી એનું ભૂતકૃદન પણ તમે કરી શકશો. એનું એ થાય છે અન્ડરસ્ટેન્ડ. તો અન્ડરસ્ટૂડ, અન્ડરસ્ટૂડ. બરાબર. અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટૂડ, અન્ડરસ્ટૂડ. અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટૂડ, અન્ડરસ્ટૂડ. ભૂતકાળ અને ભૂતકૃદનના રૂપો સમાન છે. ત્યાર પછી છે વીવ એટલે ગૂંથવું અથવા તો કાતવું કોઈ વસ્તુ છે, સાડી છે કે કંઈ પણ. તો વોવ અને વોવન. વીવ, વોવ, વોવન. વીવ, વોવ, વોવન. વીવ, વોવ, વોવન. પછી છે વીપ એટલે રડવું. બરાબર. વીપ, વેપ્ટ, વેપ. વીપ, વેપ્ટ, વેપ. વીપ, વેપ્ટ, વેપ. હવે તમે દરેક જણ હું ફરી બોલું છું એની સાથે તમે પણ મનમાં બોલતા જજો તો દરેક ક્રિયાપદ તમને પણ યાદ રહી જાય જલ્દીથી. ટેલ, ટોલ, ટોલ્ડ. ટેલ, ટોલ, ટોલ્ડ. ટેલ, ટોલ, ટોલ્ડ. બરાબર. ટેલ, ટોલ, ટોલ્ડ. ટેલ, ટોલ, ટોલ્ડ. પછી છે ટેલિકાસ્ટ. ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ. ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ. ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ. નેક્સ્ટ છે થિંક. થિંક, થોટ, થોટ. થિંક, થોટ, થોટ. થિંક, થોટ, થોટ. થિંક, થોટ, થોટ. નેક્સ્ટ છે થ્રો. થ્રો, થ્રીવ, થ્રોન. થ્રો, થ્રીવ, થ્રોન. થ્રો, થ્રીવ, થ્રોન. થ્રો, થ્રીવ, થ્રોન.
નેક્સ્ટ છે અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટુડ, અન્ડરસ્ટુડ. 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 પછી છે વીવ. તો વીવ, વોવ, વુવન. વીવ, વોવ, વુવન. વીવ, વોવ, વુવન. વીવ, વોવ, વુવન. વીપ. વીપ એટલે અંદરથી રડવું, રુદન કરવું. તો વીપ, વેપ્ટ, વેપ્ટ. વીપ, વેપ્ટ, વેપ્ટ. વીપ, વેપ્ટ, વેપ્ટ. વીપ, વેપ્ટ, વેપ્ટ. એકવાર તમે બધા જ ફરીથી વાંચતા જાઓ. પછી જો આપણે જોઈએ છે વિન. તો એનો ભૂતકાળ શું થશે? વન. અને ભૂતપૂર્વ પણ થશે વન. વિન એટલે જીતવું. વિન 1-1. વિન 1-1. વિન 1-1. બરાબર. પછી છે રાઈટ. WRIT. રાઈટ. રાઈટ એટલે લખવું. તો રોડ અને રિટર્ન. રાઈટ, રોડ, રિટર્ન. રાઈટ, રોડ, રિટર્ન. રાઈટ, રોડ, રિટર્ન. રાઈટ, રોડ, રિટર્ન થતું થાય છે એનું. હવે આ સિવાય જો વાય અને ઝેડ ઉપર તો ક્રિયાપદો નથી, પણ હવે આગળના જે ભણેલા જે છે કેટલાક આઈએમપી છે અથવા તો વારંવાર બહુ જ પૂછાય છે, તો એવા ક્રિયાપદો આપણે ફરીથી લેતા જઈએ છીએ. જો એક તો છે બિગિન, બહુ જ પૂછાય છે. હવે કદાચ તમે લખેલું છે તમને પણ કદાચ આવડતું હોય. બિગિનનું શું થશે? બિગેન અને બિગન. આઈએમપી છે અથવા તો જે બહુ જ પૂછાય છે એ લખું છું, બધા નથી લખતી. બ્રેક, બ્રોક, બ્રોકન. બ્રેક, બ્રોક, બ્રોકન. બ્રેક, બ્રોક, બ્રોકન. પછી મ્યુલ્ડ પૂછાય છે. મ્યુલ્ડ, મ્યુલ્ડ અને મ્યુલ્ડ. મ્યુલ્ડ એટલે બાંધવું. પછી છે બાય. બાય, બોટ, બોટ. રાય, બોટ, બોટ. પછી છે કેચ, કોટ, કોટ. કેચ, કોટ, કોટ. જો એક વાર ફરી તમે જોઈ લો. જો વિન 1-1, વિન 1-1. બરાબર. રાઈટ, ટ્રોટ, ટ્રોટ. સોરી, રાઈટ, ટ્રોટ, રિટર્ન. રાઈટ, ટ્રોટ, રિટર્ન.
Right rod, return. Begin, began, begun. Begin, began, begun. Begin, began, begun. Break, broke, broken. Break, broke, broken. Break, broke, broken. Build, built, built. Build, built, built. Build, built, built. Buy, bought, bought. Buy, bought, bought. Catch, caught, caught. Catch, caught, caught. Catch, caught, caught. હવે બાય અને કેચ છે ને એના રૂપોનો ઉચ્ચાર સમાન થાય છે, જેમ કે બોટ બોટ, કોટ કોટ, બરાબર. પરંતુ બાયમાં તમે જુઓ ઓ આવે છે અને સ્કેચમાં એ આવે છે. એટલે વિદ્યાર્થી આવી નાની નાની ભૂલો પણ કરી દેતા હોય છે, તો એ નાની ભૂલો ના થાય એ ખૂબ જ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી હજુ પણ એક બે બીજા છે, એક બે નહીં હજુ એકવાર આવશે એટલા ફરી લખીને તમને સમજાવી દઉં છું. અને તમે પણ આ ક્રિયાપદોની સાથે હું તો સમજાવું છું, બોલું છું, જોડે જોડે તમે પણ જો ઘરમાં બોલશો તો તમને પણ સારું એવું યાદ રહી જશે. આમાં તમે જોઈ શકો છો પહેલું અને છેલ્લું રૂપ સમાન છે, વચ્ચેનું અલગ છે, બરાબર. તો આમાંથી બીજું કયું બને છે? બીકમ. બીકમ, બીકેમ, બીકમ. પછી સરખા રૂપો કયા છે? કોસ્ટ, કોસ્ટ, કોસ્ટ. ફૂડ, ફૂડ, ફૂડ. કટ, કટ, કટ. સડ, સડ, સડ. આ મોટે ભાગે આવા રૂપો ઘણા બધા છે જે સમાન છે. ડ્રિંક, drink, drank, drunk. Drink, drank, drunk. બીના રૂપમાં ભૂલ થતી હોય છે, બી હોય ને તો was, were અને સોરી ડુના રૂપમાં ડુ, ડીડ, ડુ હોય તો ભૂતકાળ શું બધાનું ડીડ કરી દેવાનું અને ભૂતપૂર્વ થઈ જશે ડન. ડી હોય ને બહુ સરસ યાદ રાખજો. FE ડબલ એલ હોય ને તો એનો ભૂતકાળ શું થશે? FE ડબલ એલ. પરંતુ પહેલેથી જ આપ્યું છે F ડબલ એલ, જે સમાન છે ધ્યાન રાખજો થોડી. F ડબલ E હોય તો એનું થશે FEL થી. FEL થી. અને એ પણ FEL થી. fly, flew અને flown. જોઈ લો આટલા. જો હવે એકવાર ફરીથી જોઈ લે છે. કમ કેમ કમ, કમ કેમ કમ, કમ કેમ કમ, કમ કેમ કમ. ડ્રિંક ડ્રેન્ક ડ્રમ, drink, drank, drunk. Drink, drank, drunk. Drink, drank, drunk. Do, did, done. Do, did, done. Do, did, done. Do, did, done. હવે જે પછીના રૂપો છે ને બહુ ધ્યાન રાખજો. fall, fell, fallen. fall, fell, fallen. fall, fell, fallen. અને જો બીજું છે feel. FEL, feel, felt, felt. feel, felt, felt. વિદ્યાર્થીઓ શું કરે છે? FA ડબલ એલ હોય ને તો એનું ભૂતકાળ લખી નાખે છે ફેલ્ટ, એટલે સમજી જ નથી શકતા. અને F ડબલ એલ છે તો એનું લખી કાઢે FE ડબલ એલ, એટલે ઊંધું ઊંધું લખાઈ જતું હોય છે. તો ખાસ ધ્યાન રાખજો કે શેનું શું થાય છે. ફોલ, ફેલ, ફોલન અને ફીલ, ફેલ્ટ, ફેલ્ટ. ફોલ, ફેલ, ફોલન, ફીલ, ફેલ્ટ, ફેલ્ટ. નેક્સ્ટ છે ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન. ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન. ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન. તમે અત્યાર સુધીમાં જુઓ કેટલાય ક્રિયાપદો એવા જોયા છે, એમાંથી ઘણા ક્રિયાપદો આપણે રિપીટ પણ કર્યા, જેથી તમને ખ્યાલ આવે કે કેવા કેવા ક્રિયાપદો થતા હોય છે. અને આ ક્રિયાપદોનો
તમે તૈયાર કરશો તો તમને ખરેખર 11, 12 છે મોટા ધોરણમાં પણ કોઈ તકલીફ નહીં પડે અને ક્રિયાપદોનો ખરેખર ઘણી જગ્યાએ ઉપયોગ પણ થતો હોય છે, બરાબર. હોમવર્કમાં તમારે ખાલી આ જ ક્રિયાપદો એકવાર રીડ કરવા. આવતી વખતે આપણે કોઈ નવો વિડીયો લઈશું.